આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે દુર્ગેશ મહેતા. ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટણી પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. અત્યાર સુધીનું સૌથી મોટું 1,744 કરોડ રૂપિયાનું બજેટ છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાને ટાઉન પ્લાનિંગ શાખાની માતબર આવક પ્રાપ્ત થઈ રહી છે. આગામી 1 એપ્રિલથી જંત્રીના દરોમાં વધારો થવા જઈ રહ્યો છે. ચાર્જેબલ એફએસઆઈની ગણતરી જંત્રીના દર આધારિત કરવામાં આવતી હોવાથી જંત્રીના દર વધવાની સાથે ચાર્જેબલ એફએસઆઈ પણ વધશે, જેથી મહાનગરપાલિકાને તેની માતબર આવક મળશે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ મહાકુંભમાં સહભાગી થવા માટે રાજ્ય સરકારે વિશેષ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસથી ચલો કુંભ ચલે યાત્રાને લીલી ઝંડી આપી પ્રથમ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પગલું ભરતા સ્ટેટ મોનિટરિંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે આ નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવા પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ ઓપરેશન્સનો બેલ રિગિંગ સેરેમનીથી પ્રારંભ કરાવ્યો હતો. નાણાકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ખુલ્લી પડેલી સરકારી જમીન પર દબાણોની સમસ્યા વ્યાપક બની છે. લાખો ચોરસ મીટર જમીન પર દબાણો ઊભા થઈ ગયા છે. આ દબાણો દૂર કરવા સંયુક્ત ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ટીપી વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટ પર દબાણ ન થઈ જાય તે માટે પ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા 7.92 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગરના કડી સર્વ વિદ્યાલયમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓ સાથે બેસીને આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર આયોજિત ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું 5 દિવસ સુધી સફળ આયોજન થયું. ટુર્નામેન્ટની અંતિમ દિવસે રમાયેલી કમિશનર કક્ષાની ફાઇનલમાં સુરત કમિશનર 11એ જામનગર કમિશનર 11 સામે શાનદાર વિજય મેળવ્યો. મેયર 11ની ફાઇનલમાં જામનગરે ગાંધીનગરને હરાવ્યું હતું. ગુજરાતનું વર્ષ 2025-26નું 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ગુજરાતની નવી 9 મહાનગરપાલિકા માટે 2,300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આવો 2025ના બજેટમાં ગાંધીનગર જિલ્લાને શું મળ્યું? સાબરમતી નદી પર અમદાવાદ ગિફ્ટ સિટી ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના 5 ફેઝનું કામ આગામી 3 વર્ષમાં પૂર્ણ થશે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના કામ માટે આ બજેટમાં 350 કરોડની જોગવાઈ કરાઈ છે. ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના 1,680 ક્વાર્ટર્સના કામ માટે 120 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર પેથાપુર મહુડી રોડ ઉપર ફ્લાયઓવર 4 માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે 85 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.